હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. સવારમાં આપણે નાસ્તામાં અત્યારે તો બ્રેડ બટર અને ચા, અને પછી આપણે એને ફ્રેશ થઈને 9 વાગ્યા ગયા અને બહાર જવા માટે, કેમ કે બહાર હમણાં કામ હતું ને એટલે. અને એમાં આપણે જો વરસાદના કારણે છે ને આપણે હાવ ધીમી એને એકટી વાંકી પડી. વળી ને કે સ્લીપ બ્લીપ થઈ જાય ને આપણે ફોટો એને પડી અને ભપ થઈ જાય, વળી બેડ રેસ્ટ આવે એના કરતાં આપણે હાવ ધીમે ધીમે હાંકીને જવાની. અને જો પછી ભૂલે ચૂકે પડી ગયા તો ઘરેવાળો નીકળે એ તો આપણો અલગ જ. પછી આપણે જો પહોંચી ગયા સ્માર્ટ એકેડમીમાં, જ્યાં થોડું ઘણું કામ હતું એ પતાવી. A few moments later. પછી હું ઘરે આવીને તો મારી બેને જો મને આવું કંઈક પકડી દીધું પીવા માટે. આ કાંઈ આલ્કોહોલિક નથી, આમાં કંઈક એવી એને એક ટીકડી જેવું આવે નાખીને પી જવાનું, એટલે તમને એને ક્રેવિંગ્સ ઓછી થાય એના જેવું હતું કંઈક. એટલે હું તો આવું કંઈ માનતી નથી, પણ મારી બેને કીધું તું ટ્રાય કરી જોઈ, કે મને તો ફેર લાગે છે. મેં કીધું લાવ આપણે ટ્રાય કરી જોઈ હું ફેર પડે ને હું ફેર નથી પડતો. પછી જો આજ તો એને આપણે સાબુદાણાના વડા બનાવવાના હતા, એટલે આપણે લાગી ગયા ઘરે કામમાં, કેમ કે હમણાં તો આપણે કંઈ ઓછું કંઈ જમવાનું બનાવતા નથી, મમ્મી બનાવે છે હમણાં થોડોક ટાઈમથી. આજ મેં કીધું લાવો હું બનાવી દઉં. એટલે જો આપણે પછી એને સાબુદાણાના વડા ટીકી જે બનાવવું હોય ને બનાવે. મને ટીકી ખાવી તમે જો ટીકીનો શેપ દેતી હતી, એટલે મેં મમ્મી રાજી થઈ જાય કે વાહ આજ તો છે ને હું બેરસ વડામાં. તો જો આ ટીકી થઈ ગઈ હતી આપણી તૈયાર. હાલ હું ખાઈ લો ત્યાં સુધી તમે બધા લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, ફોલો કરો. મળશું કારે બીજા બ્લોગ સાથે. બાય.